નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર। ઓપરેશન કારવાસ 2 અંતર્ગત 2016ની સાલમાં ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાકોડા જ્વેલર્સની દુકાનની અંદર ધાડ પાડ્યા બાદ ત્યાં ફાયરિંગ કર્યું અને 4 થી 5 કિલો જેટલા સોના ચાંદીના દાગીના કે જે વખતે એની કિંમત 35,70,000ની થતી હતી, તેમજ ત્યાર પછીથી 2015ની સાલમાં વડોદરાની અંદર 24 કિલો, જી હા 24 કિલો ચાંદી ચોર્યું હતું, ત્યાં પણ એને ધાડ પાડી હતી, ત્યાં પણ એને ફાયરિંગ કર્યું હતું અને તે વખતે એની કિંમત 4,80,000 અને 2018થી લાજપોર મધ્યસ્થ જેલની અંદર વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપીને નવસારીની એલસીબી ટીમ છેક કલ્યાણના રેલવે યાર્ડમાંથી ઝડપી લાવી છે અને જેલના સળિયા પાછળ નાખી દીધો છે। એટલે કે જે રીઢો ગુનેગાર કે જે ધાડ પાડતો, ફાયરિંગ કરતો, પ્રાણઘાતક હથિયારથી લૂંટ કરતો હતો એવા રાકેશ પ્રેમાભાઈ વસુનિયા કે જે કલ્યાણના રેલવે યાર્ડ ખાતે રહે છે, ત્યાંથી એને ઝડપી અને નવસારીની એલસીબી ટીમ લઈ આવી છે। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 85% અને સાંજ દરમિયાન 64% નોંધવા પામ્યું હતું। 7.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। નવસારીના ગાડાચાલ પાસે એક દૂધની દુકાન ચલાવનાર જૈન વેપારી ઉપર વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો, કારણ કે જૈન વેપારીએ એ વિધર્મી કે જે નોનવેજની લારી ચલાવે છે અને નોનવેજની લારી જે ખરી એમની દુકાનની પાછળના ભાગમાં એમની ઓસરીનો જે એરિયો હોય છે ત્યાં રાખે છે। તો જૈન વેપારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમે કાંદો લસણ પણ નથી ખાતા અને આપ આ રીતે આમલેટની લારી ચલાવો છો અને અમારા એરિયામાં અમારી મિલકતમાં મૂકો છો, જે યોગ્ય નથી। આ બાબતે છેલ્લા 2 વર્ષથી એ લોકોની વચ્ચે વાતચીત ચાલુ હતી। જોકે આજે જૈન વેપારી દ્વારા દુકાન ખોલતાની સાથે જ વિધર્મી દ્વારા એમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો અને પિતા પુત્ર બંનેને ઢોરમાર મારવામાં આવ્યો, એમના કપડાં પણ ફાટી ગયા અને જેના કારણે લઈ અને એ લોકોએ સિવિલની અંદર સારવાર લેવી પડી। તો સામે પક્ષે વિધર્મી વેપારીએ પણ નવસારી પોલીસની અંદર પોતાની અરજી આપી છે અને આ પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ લખાવી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિરના બીજા દિવસે 700થી વધુ સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો। પશ્ચિમ ઝોનના નાગરિકોનો ભારે પ્રતિસાદ। વિકસિત ભારત વિકસિત ગુજરાત મિશન 2047 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિર 2026ના બીજા દિવસે 18/6/2026ના રોજ નવસારી મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન એટલે કે વિજલપુર વિભાગીય કચેરી નવસારી મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન સિવિક સેન્ટર ખાતે શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। 19/6/2026ના રોજ કેન્દ્રના વિપક્ષના નેતા અને રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લુન્સીકુઈ સ્થિત સરબજા તળાવ પાસે રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણીનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર શહેર, તાલુકા અને જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને તમામ કોંગ્રેસી પરિવારના સભ્યો જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે। આવતીકાલે સરબજા તળાવ પર સાંજે 5 કલાકે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર રાહુલ ગાંધીની જન્મતિથિની ઉજવણી કરવામાં આવશે। ઉનાઈ ગામના શ્રમિક સાથે ધારાસભ્યએ મુલાકાત કરી શ્રમિક અને રોજના 288થી વધારીને 300 કરવા જોઈએ, આ શબ્દો ઉચ્ચાર્યા આનંદ પટેલે। વાંસદા તાલુકાના મનરેગાના શ્રમિકોની વેદના અને સમસ્યા જણાવતા તેઓના કામના સ્થળે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ મનીષ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો। વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કોસખાડી પાસે ડિસેન્ટિંગના કામ કરી રહેલા મનરેગાના શ્રમિકો સાથે બેસી તેઓની સમસ્યા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સાંભળી હતી અને શ્રમિકોને 288 રૂપિયા રોજના આપવામાં આવે છે, એમાં 12 રૂપિયાનો વધારો કરી 300 કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી।
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરનાર સાયબર ક્રાઇમના આરોપી 1 મહિનાની અંદર જ સાપુતારા પોલીસના સકંજામાં. મળતી માહિતી મુજબ ભોગ બનનાર વ્યક્તિના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને સાયબર ગુનો આચરવામાં આવ્યો હતો. આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે ઝીણવટભરી તપાસ બાદ આ ગુનાની અંદર સંડોવાયેલા આરોપી વિજય મુકુંદભાઈ પવાર કે જે 26 વર્ષીય છે અને પીપલપાડા ગલકુંડનો રહેવાસી છે, એની ધરપકડ કરવામાં આવી છે. અમલસાડના સરીખુર્દ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન. અનેક લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો. અમલસાડના સરીખુર્દ ખાતે યોજાયેલા જનકલ્યાણ શિબિરમાં સરકારની જુદી જુદી કચેરીઓ અને જુદા જુદા વિભાગોની સેવાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો સ્ટોલ વિઝિટ કરી માહિતી મેળવી હતી. સરીખુર્દના RN નાયક સાર્વજનિક હાઈસ્કૂલના હોલમાં યોજાયેલા જનકલ્યાણ શિબિરની અંદર સરીખુર્દના સરપંચ અનિતાબેન હળપતિએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ટેટ ફરજિયાત કરવાના સુપ્રીમના નિર્ણયનો શિક્ષકો દ્વારા વિરોધ. નવસારી ખાતે શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ 2010 પહેલાંના શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ફરજિયાત કરવાનો ચુકાદો અપાયા બાદ દેશભરમાં તેનો વિરોધ શરૂ થયો છે. નવસારી જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ દ્વારા આ નિર્ણયના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. શિક્ષકોની માંગણી છે કે જેઓ 40-45 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે તેમને આ સેવામાંથી મુક્તિ આપવામાં આવે. સદી પુરાણી અંગ્રેજોની યાદગીરી ખેરગામ પોલીસ ચોકી ધ્વંસ થઈ, નવી ચોકીનું નિર્માણ જરૂરી. અખંડ સુરત જિલ્લામાં ચીખલી તાલુકાની પ્રથમ આઉટપોસ્ટ ખેરગામ ખાતે લગભગ 18મી સદીના અંતમાં સ્થપાઈ હતી, જેમાં 40 ગામની પોલીસ ચોકી સાથે 3 ઓરડા, જમાદાર અને 2 પોલીસ નિવાસ કરતા હતા. જમાદાર રામસિંહ પરમાર, તિવારી, દિનકર, રતન, જાંભર જમાદાર વગેરે રહીને કુટુંબ જીવન વ્યતીત કર્યું હતું. સને 14માં ખેરગામ તાલુકાનું પ્રથમ પોલીસ સ્ટેશન પણ આજે જર્જરિત મકાનમાં કાર્ય આરંભ કરાયો હતો અને જેના સુરતના પ્રથમ PSI વસાવા હતા. વેસમા ચોકડી નજીક શેરડી ભરેલો ટેમ્પો પલટી ગયો. વેસમાથી નવસારી તરફ જતા સર્વિસ રોડ સંપૂર્ણપણે બંધ. મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વેસમા ચોકડી નજીક એક ગમખાર અકસ્માત સર્જાયો છે. મુંબઈ તરફથી શેરડી ભરીને અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર MH15JC 6186ના ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા જ ટેમ્પો હાઈવેની પ્રોટેક્શન રેલિંગ તોડી સામેના ટ્રેક એટલે કે અમદાવાદથી મુંબઈ તરફ જવાના માર્ગને ઓળંગી સીધો સર્વિસ રોડ પર જઈ પલટી મારી ગયો હતો. સર્જાયેલ અકસ્માતને પગલે સર્વિસ રોડ સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો હતો અને વેસમા ચોકડીથી નવસારી તરફ જતા મોટા વાહનો અટકાયા હતા. ટ્રાફિક ક્લિયર કરવા માટે મોટા વાહનોને વેસમા ચોકડીથી રોંગ સાઈડનો સહારો લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ સ્થાનિક દ્વારા તંત્રને કરવાતા હાઈવે પરથી વાહનોને હટાવવાની અને વાહન વ્યવહાર પૂર્ણતઃ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.